ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો ફાઇનલી આજે થઈ ગયો છે બુધવાર એન્ડ અત્યારે હાલમાં વ્લોગનું સ્ટાર્ટિંગ મેં કર્યું છે. અત્યારે હાલમાં વાગ્યા 11:50 થઈ ગઈ ઓલરેડી. યસ, આજે થોડો લેટ ચાલુ કર્યો. ઓલમોસ્ટ 12 વાગવા આવ્યા બપોરના. એન્ડ જોબે જઈને આવી છું. હવે રસોઈની તૈયારી કરીશું. સો યસ, અને બહાર તો છે ને પવન ખાસો એવો, બાકી તડકો તો સારો આવ્યો. સો યા જો ને બહાર તડકો આવે છે સરસ. તમને છે ને ગઈકાલનો પેલો રૂમ હતો ને એનું ફિનિશિંગ એકવાર બતાવો. પાછળની લોબીમાં અંધારું. સો જોઈ લો, આ રહ્યો કલર છે. કાલ રાતે અલગ કલર દેખાતો હતો, સુકાયા પછી ને અલગ દેખાય કલર આખો. હજુ છે ને આ ફ્રેમો ને બધું કરવાનું બાકી છે, એ આજે આઈ થિંક પતાવી દઈશું. યા આ બાજુ પણ કમ્પ્લીટ થઈ ગયો. ચલો તાને હવે કામકાજ કરીએ, રસોઈ બનાવીએ. આજના લંચમાં છે ને હું બનાવીશ, ગઈકાલે જે મેં ખીચડી બનાવી હતી એ વધારે બનાવી હતી, તો આજે ખીચડી યુઝ કરીશું. જોડે બનાવીશ વ્હાઈટ કઢી, જોડે મે બી રોટલી બનાવીશ, નક્કી નહીં. હજુ એ લોકોને પૂછી જોઈએ, ખાવી હશે તો બનાવીશ. બાકી થોડી લાપસી બનાવવાનો વિચાર, પણ એ લોકોને પહેલાં પૂછી જોઈશ એ લોકો ખાશે કે નહીં ખાય. આવું કંઈક બનાવવું હોય નવું તો એ લોકોને પૂછવું પડે પેલા 3ને, બાકી આપણે તો બધું દોડે. જો કે મેં તો છે ને રોટલીનો લોટ બંધ કર્યો. છેલ્લા 8 દિવસથી ઘઉંની રોટલીઓ નહીં ખાતી, પ્લસ ઘઉંની કંઈ બી વસ્તુ નહીં ખાતી, એન્ડ શુગર પણ નહીં લેતી. બિકોઝ ઓફ મેં બંધ કરી. જોઈએ કંઈ ફરક લાગે કે નહીં લાગતો. સો યસ, ચલો બહુ વાતો થઈ જઈ. મેં ઓલરેડી દહીં કાઢી લીધું, મરચાં કાઢી લીધા. હવે લસણ ને બધું મસ્ત ચોપ કરીને પછી કઢી બનાવી દઈએ. તો ચલો. એન્ડ જો ગઈકાલની ખીચડી પણ ગરમ કરવી પડશે. આ રહી ખીચડી, યસ, જે મેં વઘારી હતી પણ ખાઈ લેવાની. ચાલો. સો ગાઈઝ 12:05 થઈ ગઈ બપોરની. વાસણ અહીંયા મેં ગરમ થવા મૂકી દીધું. એક બાજુમાં જો અમે તૈયારી પણ કરી દીધી. આમાં છે ને અમે સોલ્ટ નાખી દીધું અને થોડું ધાણા જીરું પણ નાખ્યું. એન્ડ અહીંયા છે ને લસણ મરચાં લઈ લીધા, અમે ટીચીને લીધા, આ વખત ચોપ નહીં કર્યા. આ બાજુમાં પેલા શું કહેવાય, સૂકા કોરા મસાલા લઈ લીધા. સો યસ, હવે છે ને વઘારીશ. તો ચલો. સો ગાઈસ, કઢી છે ને ઉકળવા મૂકી દીધી એક બાજુમાં. કમ્પ્લીટ મસાલા કમ્પ્લીટ કરી નાખ્યું. એન્ડ હવે છે ને બીજી બાજુમાં હું બનાવીશ લાપસી. યસ, સો મેં રવિને ઓલરેડી પૂછી લીધું, એમને કીધું જે બનાવે બનાય. તો આજનો દિવસ રોટલી માટે રજા રાખીશું, કેમ કે રોજ તો અમે રોટલી ખાતા જ હોય. સો આજે હું લાપસી બનાવીશ, કેમ કે આમે કઢી ખીચડી જોડે લાપસી ભળો અને સારી પણ લાગે. સો યસ, લાપસી બનાવીશ પેલા 3 જણા માટે. તો અહીંયા છે ને કંઈક આવી રીતનું આધણ મૂક્યું. મેં એક જ ગ્લાસનું માપ લીધું. આજે આખું પાલું ભરીને લીધું હતું પાણી. હવે એને ઉકળવા દે બરાબર. અંદર ઓઇલ નાખીશ, પછી
લોટને એવું નાખીશું. એન્ડ બીજી બાજુમાં જો કઢી ઉકળી જાય. સો ફાઇનલી ગાઈસ જમવાનું બધું મસ્ત રેડી થઈ ગયું કમ્પ્લીટ. નીચે મેં પાથરી દીધું. રવિ બધું અમુક વસ્તુ મૂકી દીધી, અડધી બાકી લાવવાની. સો યસ જો અહીંયા ખીચડી ગરમ કરવા મૂકી હતી મેં. ગરમ તો નહીં ને? યા ઓકે. એક બાજુમાં લાપસી થઈ ગઈ. આ ગરમમાં થોડું કેમ કે એને ચડાવવા મૂકી હતી. જો છો ને સરસ ચડી ગઈ. હવે એને લઈ લઈશું નીચે. આ લઈ લેજો રવિ. ગરમ હશે મે બી. આર્યું ગરમ હો. આ રૂમાલથી ઉપાડો. પછી અહીંયા ને રવિએ ગોળ લીધો. કઢી મેં આમાં ટ્રાન્સફર કરી દીધી. મારી જોડે કોથમીર નહીં, પતી જઈએ એટલે મેં નહીં નાખી. બાકી કોથમીર હોત તો મસ્ત લુક આવત એન્ડ ટેસ્ટ પણ બહુ મસ્ત આવે. સો કઢી મેં ચાખી લીધી. સો ગાઈસ મેં અને રવિએ ખાવાનું કાઢી દીધું. યસ પેલા બંને લોકો પાછળથી આવશે ખાવા માટે. અત્યારે અમે બે ખાઈ લઈએ પછી બે ખાસી. તો મારું પણ મેં કાઢી લીધું. થોડું જ કાઢ્યું, બહુ નહીં ખાવું કેમ કે ઓલરેડી મેં ઘરે આવીને નાસ્તો કર્યો હતો ને એટલે થોડું એવું ચાખી લઈએ. રવિ એમનું એ કાઢી લીધું મેં. રવિ લાપસી જો આ લાપસી બનાવી હતી મેં. સો ફાઇનલી ગાઈસ અત્યારે હાલમાં છે ને આઈ થિંક 2:45 સમથિંગ થયું છે. એન્ડ અત્યાર સુધી હું કલર જ કરતી હતી. સો યા જો આ રહી ફ્રેમ આખી કરી. થોડી ઘણી બાકી આ દરવાજો આખો કમ્પ્લીટ કરી નાખ્યો. પછી એક બાજુમાં બારી પણ કમ્પ્લીટ કરી નાખી. જો દેખાય કે મસ્ત શાઇનિંગ મારે. 2 હાથ માર્યા એ કમ્પ્લીટ મેં અહીંયા. આ બારીઓ બાકી અને તો એ કલર ચોટ્યો ને તો કંઈ ખબર નહીં બળ કાઢવું પડશે. એક બાજુમાં જુઓ આ રહી ફ્રેમ પણ મેં કરી નાખી આખી. હવે છે ને વચ્ચેના રૂમમાં કરીશું કલર. વચ્ચેના રૂમમાં જ કરવું ને રવિ? તો હું રવિ 2 જણા 2 પેન્સિલો લઈને ફટાફટ મંડી પડીએ. જેમ કે આ રૂમ પીછીથી કરવાનું ને એમાં થાક લાગે. એન્ડ એક બીજી વસ્તુ કહું. હા એમણે પરખ ભાઈ જમવાનું પતી ગયું. 3 વાગી ગયા બપોરના 3. મારે હજુ કામ બાકી હોય કેમ કે હું કલર કરતી હતી એટલે બધું એમને એમ જ પડ્યું. સો એ તો હું કરે જોડે જોડે કલરે કરતી જાઉં, જોડે આ પણ કામ કરતી જાઉં તો પતી જાય ને બધું. સો યસ ચલો હવે કલર કરવા જઈએ. ભાઈ મળીએ તાન. જુઓ આ રવિએ કર્યું, પેલું મેં કર્યું. આખી ફ્રેમ કરી નાખી સરસ. આખી કમ્પ્લીટ કરી નાખી. જો દેખાય ને કોરી મોર આખી. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us. સો ફાઇનલી ગાઈસ 4:45 થઈ ગયા. કામ બામ બધું કમ્પ્લીટ પતી ગયું. ખાલી કચરો વાળવાનું બાકી છે. સો યસ આવા કચરોને એવું વાળીશ. જો આટલા વાસણ થયા ફટાફટ ઘસી નાખ્યા. શાંતિથી બધા કમ્પ્લીટ જ ઘસ્યા. એક બાજુમાં અહીંયા ગરમ પાણી ભરી દીધું. સ્પોન્જ અંદર નાખી દીધા ધોવા માટે. હવે આટલામાં કચરો વાળી દઈશ આટલી જગ્યામાં. સો યસ પાછળ તો રવિ કલર કામ કરી. તો હવે છે ને થોડીક વાર હું પણ જાઉં કચરો વાળીને કલર કામ કરવા માટે. પછી જોઈએ ઊંઘ આવે તો ઊંઘી જઈશ, ના આવે તો કંઈક ડિનરની તૈયારી કરીશ. સો યા સો ફાઇનલી ગાઈસ 8 વાગી ગયા છે
આજે તો ઊંઘવાનો મેળ નહીં પડ્યો, જો કે મને ઊંઘે નથી આવી. અત્યાર સુધી છે ને 7:30 વાગ્યા સુધી કલર કામ જ કર્યું. થોડીક વાર રેસ્ટ લીધો, કલર કર્યો, રેસ્ટ લીધો, કલર કર્યો. સો યસ, એવું કરીને ઓફિસનું કામ પતાવી દીધું. એન્ડ અત્યારે હાલમાં છે ને હવે રસોઈની તૈયારી કરીશું, કેમ કે ઓલરેડી હવે 8 વાગવા આવ્યા, 9 વાગે તો સ્ટોર બંધ થશે, બધા ખાવાવાળા ઘરે આવી જશે. સો યસ, આજે તો હું બનાવીશ બટાકા રોટલી, આલુ પરોઠા. યસ, આઈ થિંક ખાસા લોંગ ટાઈમ પછી બનાવીશ. જ્યારથી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યા છે 1-2 મહિનાથી, ત્યારથી તો મેં બનાવ્યું જ નહીં એ વસ્તુ. સો ચલો આજે હું બનાવું. એન્ડ હવે તૈયારી કરીશું. રવિ છે ને કલર કરી નીચે ગયા, પેલા 3 જણા નીચે જ છે હજુ. એન્ડ ચલો કોમે વળીએ. હવે 7:53 થઈ જઈએ. ઘરમાં તો અંધારું થઈ ગયું. આપણે આ લાઈટ તો ચાલુ હો. સો ચલો. સો ગાઈસ, અહીંયા છે ને બટાકા બફાવા માટે મૂકી દીધા. એક બાજુમાં અહીંયા પાણી મૂકી, એમાં ઘી અને સોલ્ટ નાખી દીધું, જે હું જુવારનો લોટ બનાવીશ આજે. યસ. એન્ડ અહીંયા છે ને બટાકાના સ્ટફિંગમાં નાખવા માટેની તૈયારી ચાલી રહી છે. સો યા, અત્યારે હાલમાં આટલી જ કંઈક તૈયારી છે. અત્યારે હાલમાં 8:30 થઈ ગયા. એક બાજુમાં ચા ઉકળવા મૂક્યો, હજુ હમણાં ચા નાખ્યો. એક બાજુમાં પેલો લોટ અંદર બફાઈ જાય વરાળથી, પેલા જુવારનો. યસ, ક્યાંનો ઢાંકીને રાખ્યો. એક બાજુમાં છે ને યા મસ્ત મજાનો લોટ બાંધી દીધો. જો છે ને સરસ. આમાં મેં નાખી કસૂરી મેથી. ઓકે, એ ડન. આ બાજુમાં અહીંયા પેલું સ્ટફિંગ જે મેં કરીએ, ડુંગળી છે, મરચાં અને થોડું લસણ છે. એક બાજુમાં અને બટાકા પણ બફાઈ ગયા. થોડીક વાર હજુ તો એમને એમ રવા દઈશ, પછી કાઢી લઈ. સો ચલો, આટલી તૈયારી અત્યારે હાલમાં. સો ફાઇનલી ગાઈસ 8:30 વાગી ગયા છે. એન્ડ બટાકા બફાઈ ગયા હતા, ઠંડા કરીને મસ્ત મસાલો બનાવી દીધો, લોટે બંધી ગયો, મારો જુવારનો લોટે કમ્પ્લીટ થઈ ગયો છે, ચાય બની ગયો. સો યસ, એટલી તૈયારી કરી દીધી મેં અડધો કલાકમાં જ. સો ચા રેડી, ગેસ બંધ, ખાલી આરો ચાલુ કર્યો અત્યારે હાલમાં. આરો છે ને આમાં ટ્રાન્સફર કરી દીધું. એન્ડ એક બાજુમાં જો મેં આ મસાલો બનાવ્યો. સો યસ, આરો મસાલો બનાવ્યો. તો હવે છે ને વણીને મસ્ત ચડવી નાખીએ. સો ફાઇનલી ગાઈસ, અહીંયા જો મેં 2 પરોઠા તો બનાવી દીધા છે. હું આ વખત છે ને પોકેટવાળા બનાવું. યસ, મને ગોળ બનાવતા પણ આવડે, બધી રીતના આવડે, પણ આ વખત આવી રીતના બનાવું. એન્ડ ઓફકોર્સ હું આ નહીં ખાવાની, કેમ કે રોટલીનો લોટ છે. વધારે જો કેટલું મસ્ત ફૂલ્યું ને પોકેટ મારું. પોકેટ આલુ પરોઠા. રવિ જુઓ, લુક. યે, આ બાજુ વધારે શેકવાની જરૂર. સો યા, સો ફાઇનલી ગાઈસ જો શેકાઈ ગયો. ઓકે ડન, બંને બાજુમાંથી મૂકી દઈએ. સો આજે છે ને હું બધા પોકેટવાળા બનાવીશ. પોકેટવાળા ખાવા? ના ચીઝી નહીં. ચીઝી બનાવી યાર. નો, પોકેટવાળા બનશે આજે. એક તો બના ચીઝ વાળો કેવો લાગે જોઈએ. ના ચીઝવાળો સારો જ લાગે, પણ નહીં બનાવી બનાવો. યાર. નથી બનાવો. બનાજ વાળી મની નહીં બનાવતી હારા લે બસ. ચીઝ વાળો બનાવ હારો કહું, નકર ના કહું જોઈએ. જો ગાઈસ, આ બીજો બનાવ્યો. ચલો મસ્ત ફૂલન હવા નીકળી જઈ અહીંથી. જો શેકી લઈએ બધી બાજુથી મસ્ત મજાનો. ઓલરેડી આટલા બની ગયા. ઓકે ચલો. સો ગાઈસ 9:30 વાગી ગયા. ચા ગરમ થયા. એક બાજુમાં જો પરાઠા બની ગયા, ખાસા બધા બનાવી દીધા. ઓકે, આ તો 6 જ બનેલા. અહીંયા બીજા પણ અહીંયા મેં બનાવેલા. ચા બની રહ્યું ચા. મસ્ત મસ્ત.
ચોખા ખાવા મન થાય એવું એવું ખોતાન ચાલો આપણે ચાલો સો ચલો એક બાજુમાં જેઠાલાલ ચાલુ હો અને જોતી જવું ને બનાવતી જવું ખાવાનું ના બનાવ સો ફાઇનલી ગાઈસ 11:30 વાગી ગયા કામકાજ તો હજી પતી ગયું એન્ડ 11:30 એટલે વહેલા પતી ગયું કે હવે મારા માટે તો યસ ખાસું બધું હતું ક્લીનઅપ કરવાનું તો થાકી જઈ બધું કિચનમાં મેન તો કશું કામ નહીં હતું પણ બધું હરખું કરવાનું બહુ કામ હોય ઠેકવાનું મૂકવાનું નાન નાન આ પાછા ફરીથી મેં સ્પોન્જ પલાળી દીધા થોડા પાણીમાં હજુ પાછળ તો હે ને કોમકાજ ચાલુ હો સો યસ અને આજે તો મને થાક લાગ્યો કેમ કે બપોરે ઊંઘી નહીં સો આજનું વ્લોગનું એન્ડિંગ અહીંયા કરીશું આજનો વ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આવતીકાલે જય શ્રી કૃષ્ણ જય માતાજી